હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા લોકો? મજામાં નતો? અત્યારે અમે ગિરનાર છીએ. ગિરનાર ડુંગર તો ચડવાનું નહીં, ચમ કે નાની ડબુડી આપણા જોડે છે અને બધા લોકો પોતપોતાના રૂમમાં તૈયાર થાય છે અને તમને આવ્યો હું બહાર ગિરનાર ડુંગરના દર્શન કરાવવા માટે. તો ચલો એકવાર ગિરનાર પર્વત બતાવી દઉં તમને લોકોને. તો સામે જુઓ ખાલી ગિરનાર ડુંગર, કેવડો મોટો ડુંગર છે અને એના કરતાં મોટો તો આ બાજુમાં જુઓ ખાલી. જો આ વાદળા ખાલી પર્વતને અડીને જાય છે. જો એકન તો ભાઈ એક કરતાં ચડિયાતા ડુંગર છે અને આ નીચે આપણી સામે ગ્રીન કલરની લક્ઝરી પડી એ આપણી છે. આમાંથી એકાદી ઓટો બુક કરીને જવાનું રહેશે આપણે લોકોને. નજારો જુઓ ખાલી એકદમ ચિલ્ડ. જુઓ ભાઈ આપણો ભોણાભાઈ ફૂલ એન્જોય કરતા પર્વતની. બિમલ છમ બારો ભો ભાઈ જોઈ લીધો એક જો ખાલી પર્વત ડુંગર કેટલો મોટો છે ના સામે ગિરનાર પર્વત છે મોટામાં મોટો. તો ચલો એકવાર તમને રૂમનું એ લોકેશન બતાવી દઉં કેવું છે. જોઈએ બધા શું કરો, તૈયાર થઈ ગયા કે નહીં. મોસ્ટ ઓફલી તો તૈયાર થઈ જ ગયા છે. તો રાત્રે આપણે આ બે રૂમ રાખ્યા હતા, 37 નંબર 38 નંબરનો. જો હવે થઈ ગયું ભાઈ પેકિંગ તમારા લોકોને. લે થાકી ગયા કહું કે તને એ ગૌતમ પેકિંગ થઈ ગયું કે નહીં? લેડો ભાઈ પેકિંગ થઈ ગયું. એ એક કામ કરો ગૌતમ, પેકિંગ થઈ ગયું તો લક્ઝરી મારે બધું મીક્યા વાળો મોટું મોટું. જો અમારે તો બધું પહોંચી ગયું. ઊભો તા ઇન્દુ લેડો પેલું એટલું કરી દેવાડો ફટાફટ. બેગ જવા દેવો બધો હડો રેડી ભાઈ ગયો. લેડો છોકરો ઇન્દુ બધા બધા આળસ ખાતે મેન નહીં આવે ભાઈ. ચલો ભાઈ બહાર આવીને આપણે રિક્ષા બુક કરી લીધી. જો આપણી પ્રજાપતિ આમાં બેસી જઈ છે. વિશાલ બે જા બહાર જાય ફટાફટ. ચલો ભાઈ જાડુ છોકરો બેસી ગયા બધા. લેડો ભાઈ આપણી રિક્ષા બુક કરી લીધી. હવે જઈએ ગિરનારમાં આજુબાજુ ફરવા માટે. ભાઈલું ભાઈ બંધ શું થયું? સાથે થાળી કેતન થાળી જ લાગે છે. ચલો ભાઈ આપણા લોકો હવે ગિરનારમાં ફરવા નીકળ્યા બધા લોકો. ચલો ભાઈ અમે લોકો આવી ગયા હતા અત્યારે રિક્ષા લઈને દામોદર કુંડ. અને જો મંદિર ગિરનાર ક્ષેત્ર મસ્ત જબરજસ્ત મંદિર. હવે એકણ અમે લોકો જઈએ છીએ હાથ પગ મોઢું ધોવા માટે. ચલો ચલો એ બધો શું કહું કે વિડીયો બનાવીએ પહેલાં આપણે બધો જઈએ. જો ભાઈ એકણ હાથ પગ મોઢું ધોવાનું છે આપણે. આ દામોદર કુંડ કેમ કહું તો મને દામોદર કુંડ દામોદર કુંડ ક્ષેત્ર. હાથ પગ ધોઈ ગાલો કેતન પવિત્ર થઈ જાઓ. ચલો ધોઈ ગાલો હણો હાથ પગ. બિમલ ચંપલ કાઢો. પહેલા હાથ પગ ધોવો ને પછી જાઓ મંદિરે. જાડો ભાઈ બધા હાથ પગ ધોવા મોડ્યા. જો હવે ધીમે ધીમે દીક્ષો લે ભાઈ અમારે ડબુડીએ દામોદર કુંડે હાથ પગ ધોવા મોડી.
આજનો વ્લોગ કે 25-30 મિનિટનો નાખવાનો થાય આજે બોલ શું ધોઈ કાલે હા લેવાનો જો તો ગાઈસ અમે દહો ધોવા જાય પવિત્ર થવા થાય ચલો ભાઈ હાથ પગ ધોઈને આવી ગયા છીએ લાવ કે તો રૂમાલ લાવો ભાઈ ચલો ભાઈ હવે દામોદર કુંડ અહીં મંદિર છે દર્શન કરીને આવીએ બધા લોકો એ તારે નહીં આપું કે તન હેડ 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 અરે ગોટા હેડ લે આખો ચોટીલાનો ડુંગર ચડે 25 પગથિયે થાકી જાય હા અરે રાધાકૃષ્ણ મંદિરના દર્શન તો કરી લઈએ પેલા ફરતી ચલો ભાઈ ઉપર રાધાકૃષ્ણ મંદિરના દર્શન કરવા હતા અને અત્યારે ફોટોશૂટ થઈ ગયું જુઓ બધા લોકો અને ઉપર જુઓ ખાલી કેટલી મસ્ત પેન્ટિંગ ભગવાનની બનાવેલી કૃષ્ણ ભગવાન મહાદેવ બધા ભગવાનોનું પેન્ટિંગ બનાવી અને નજારો જુઓ ખાલી એકદમ જક્કાસ તો મસ્ત કૃષ્ણ ભગવાનની મહાભારતવાળી લાગે પેન્ટિંગ બનાવી છે એક અને જો આપણા ભાઈઓ બધા આરામ કરે છે અહીંથી એકવાર ઉપરથી ગૌરીકુંડ બતાવું તમને લોકેશન જુઓ ખાલી પર્વત તો જુઓ ખાલી એક નંબર પર્વત છે ને અને આ સામે રહ્યો આપણે ગિરનાર પર્વત મોટો આ ગૌરીકુંડ છે આખો છેક સુધી ચલો ભાઈ ગૌરીકુંડના દર્શન કરીને આવી ગયા મસ્ત લોકેશન એક નંબર આમ બધા લોકો હવે પાછા બેસી જાય છે રિક્ષામાં ચલો ભાઈ હવે કઈ જગ્યાએ જવાનું પાછું જો જે આપણો ડ્રાઈવર કેતન રિક્ષાવાળા ભાઈ ગાયબ થઈ ગયા તો હવે આપણો રિક્ષાવાળા ભાઈનો ખોળો પહેલા ખાલી પેટ મેરે દિમાગથી વધતી નહીં ગલતી એક ભૂખ્યો માણસ ને એક મુકાજો ગમે તો લઈ જાય હા ભૂખ્યો તો તે હાટા એ હું લેણો ભાઈ આપણો ડ્રાઈવરને ખોરીએ ડ્રાઈવર ચો છે ચલો ભાઈ આપણો ડ્રાઈવર આવી ગયા જુઓ સામે હવે વિશાલ બેજો ઓળો કે નહીં રાહ જુઓ બેજો ભાઈ ચિરાગ તને અમારે ખાસ કરીને લેવાનો હું બ્લોગમાં લેડો ચલો ભાઈ આપણે રિક્ષા હવે આગળ દર્શન કરવા માટે નીકળીએ છીએ આજ તો બ્લોગ ખતમ કરવાનું મન જ નહીં થતું જો આગળ ચારે બાજુ નજારા એક નંબર અત્યારે હવે બીજી જગ્યાએ આવી ગયા હતા અમે ગાયત્રી શક્તિપીઠ ગિરનાર અને ચલો દીક્ષુ હેડવામાં ઉતાવળ રાખવાની બેટા ફટાફટ જો ભાઈ અહીંયા પગથિયો થોડો ઘણો ચડવાનો રહેશે પહેલાં પોણી પી લઈએ કન ચલો પોણી પીને પછી ગાયત્રી મંદિર દર્શન કરવા જઈએ બધા જો આપણે બધા પહેલાં પોણી પીવા પહોંચી જઈએ અમારી લાઈન લાગી હતી ચલો ભાઈ હવે મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ આપણે બધા અને જો ભાઈ ઉપર વાદળું બેઠ્યું છે એક ખેતન થાક લાગે ભૈયા દલામાં એ ઉતાર દે ને એને હું લેવા તેરી હતી હવે બધા લોકો અંદર પહોંચી ગયા હવે આપણે જઈએ છીએ નીચે ચિલ્ડ્રન પ્લે એરિયા છે જો મોદરો
લડો બાલીકોર જઈએ દીક્ષું. ચલો બાલી બાજુ જઈએ હવે દીક્ષું ખુશ થઈ જશે. વાંદરો જો ચલો ભાઈ એકણ છોકરાને રમવાનો થોડો એરિયા છે તો આપણો દીક્ષુ એકણ આવી ગયા. અને જો દીક્ષુ મોટો લોકો એન્જોય કરવા આવી ગયા. ખબર પડે કશી જો તો જેનો ચલો ભાઈ બધો ફૂલ મોજે દરિયા. દીક્ષુ એસકો તો ખા લે હું ખવડાવતું રવા દે માં છોડીને હું ખવડાય એ આઈસો ભોણા. તો ચલો ભાઈ આરે બ્લોગ આપણે એકણ ખતમ કરીએ પછી જઈએ છીએ બીજી જગ્યાએ પણ બ્લોગ બહુ મોટો થઈ જાય છે એટલે બીજો પાર્ટ જોજો તમે લોકો પછી પાછા.